ગામની અંદર સાહેબ રામ અને કૃષ્ણની પૂજા થઈ. શરૂઆતની અંદર કહી દઉં, આવી કોઈ શાસ્ત્રની વાત નથી, આ એક કાલ્પનિક વાત છે. સાર સમજાવવા માટે આ પાત્રોના નામ હું લઈ રહ્યો છું. આવા હિન્દુ ધર્મની અંદર આવી કોઈ વાત નથી, અને વાત કોઈ એવી ખરાબ નથી, કારણ કે અત્યારે વિરોધ જ એટલો થાય છે. બીજેથી ફોન આવે, માફી માંગો, પણ શેની માગવી? દારૂ વેચી છે, માફી માંગો. અને હિન્દુ શાસ્ત્રની અંદર એવું ક્યાંય બતાવવામાં નથી આવ્યું કે બીજા ધર્મને નીચો બતાવો. તો સાહેબ હિન્દુનો દીકરો હિન્દુને કેમ નીચો બતાવે? આવું બને નહીં ક્યારેય. માટે ચોખવટ કરવી પડે છે, માટે ચોખવટ કરવી પડે. આજે મુસ્લિમ ધર્મનો માણસ હોય એનું પણ સન્માન કરી. આ લોસો છે ને, અમુક આઈટમો આટા મારે છે ને બજારમાં, ન્યા છે. અને ખાસ કરી એને મીડિયાવાળા, અમુક મીડિયાવાળા, બરાબર, એમાં પ્રોબ્લેમ છે. એટલે ભાઈ મારે કહેવું પડે, ચોખવટ કરવી પડે. લાઈવ જતું હોય એટલે એક ગામની અંદર રામ અને કૃષ્ણ ભગવાનની પૂજા થતી, એમાં ઇન્દ્ર ભગવાન આવ્યા, મારી પૂજા ચાલુ કરવાનો. પરબારો નહીં થાય તો એ કે વરસાદ કોણ આપે? એ કે તમે આપો. ખાવશો મારું ને? પૂજા ભગવાન કૃષ્ણની રામની, એમની નહીં, મારી કરો ખાલી, આવી વાત કરી. એટલે કે કાંઈ વાંધો નહીં, તો વરસાદ બંધ, 12 વર્ષ વરસાદ તમારા ગામમાં નહીં આવે, હું શ્રાપ આપું છું. ઇન્દ્રનો શ્રાપ લાગ્યો. અને આખા ગામે મીટિંગ કરી નક્કી કર્યું, 12 વર્ષ નહીં 22 વર્ષ ન આવે તોય પૂજા આમની નથી કરવાની. પોણા 2 વર્ષ જેવું સમયગાળો વીતી ગયો. પછી ઠાયકા બધા. પછી પાછા ઇન્દ્ર રાજા પાસે ગયા અને વાત કરી કે અમને હું કામ હેરાન કરો, ઢીલા પડ્યા, અમારી શ્રદ્ધા ઉપર શું કામ પાટું મારો? પણ મેં શ્રાપ આપ્યો છે 12 વર્ષ સુધી વરસાદ ન પડે, એટલે આમાં કઈ પાછી પેની ન થાય. પણ તમે ભોળાનાથ પાસે જાઓ અને જો ભોળાનાથ ડમરું વગાડે તો વરસાદ પડે. આને સોલ્યુશન આપ્યું. ઓલા લોકો કૈલાસ તરફ રવાના થયા. એમાં ઇન્દ્રને વિચાર આવ્યો કે આ મેં શું કરી દીધું? મેં શ્રાપ આપ્યો ને મેં સોલ્યુશન. તરત જ ઝબકારો થયો અને આને એમ થયું અરે ઓલા પોગે એને પેલા હું પોગી જાઉં. તો ઓલા કૈલાસમાં રસ્તામાં તે ઇન્દ્ર પેલા પોગી ગયા અને દાદાને ઉઠાડીને કે વરદાન આપો. દાદા દેવા માટે જ બેઠા. બોલો એ કે 12 વર્ષ ડમરું તમે નહીં વગાડો એટલું મને વરદાન આપી જો. તથાસ્તુ દીધું. હવે ઓલા લોકો પૈસા કૈલાસમાં પ્રાર્થના કરી, વિનંતી કરી ભોળાનાથને કે એક વરદાન આપો. કે શું? ડમરું વગાડો. એ કે ડમરાનું વરદાન અપાઈ ગયું છે, 12 વર્ષ સુધી હું નહીં વગાડું. એ કે કોને આપ્યું? કે ઇન્દ્ર રાજા. ગામવાળાએ નક્કી કરી નાખ્યું કે આપણી પથારી ફેરવવા જ એને જન્મ લીધો છે, નક્કી જ કરી નાખ્યું. પછી તો ઠાંકીને ગામમાં આવ્યા. ત્યાર સુધી વાત હતી આજે હું કરતો હતો ને, હવે વાતની શરૂઆત થઈ. આ વાત તો તમે બહુ યાદ ન રાખો ચાલે, પણ હવે વાતની શરૂઆત થાય. ઈ ગામની અંદર 2 વર્ષથી વરસાદ નથી પડ્યો અને એમાં એક જણો બિયારણ રોપતો હતો. એમાં આખું ગામ ભેગું થઈને કીધું એલા 2 વર્ષથી વરસાદ પડ્યો કે નહીં? આ જમીનમાં બી હું કામ નાખીશું? ઉગવાનું છે નહીં ને, 12 વર્ષનું કાવતરું રચાઈ ગયું છે આપણા વિરુદ્ધ, બરાબર. પણ ઘરમાં બિયારણ પડ્યા છે, બરાબર. તો એ તો નુકસાની જાય અને એ ખોટા બગડે, ખોટા લેવા દેવા વગરના. એ ઘરમાં બગડી જાય એની કરતા વાવ. પણ વાય ઘરમાં બગડી જાય, ઓલા ભાઈ બધા ભેગા થઈને કે ઘરમાં બગડી જાય બગડવા દે ને, પણ તું હું કામ મહેનત કરશું? એ કે પણ 12 વર્ષ એમને આપણે આંકવું અને આપણે કઈ કામકાજ ન કરી અને પછી હું ખેતી કરવાનું ભૂલી ગયો તો હું મારી પ્રેક્ટિસ તો ચાલુ રાખું, ઉગે કે ન ઉગે? સમજાણું? હવે મોરલ ઓફ ધ સ્ટોરી, આખા ગામે બંધ કર્યું, એક જણો જ બી વાવે. આ વાતનો ઝબકારો વીજળીના કરંટની જેમ સીધો કૈલાસમાં માતા પાર્વતી બેઠા હતા ન્યા ગયો. એક ગામમાં જો આવા માણાને વિચાર આવે ખેતી કરવાની પ્રેક્ટિસ એની છૂટી જાય, ઉગે કે ન ઉગે એ બી વાવે છે, તો આ 12 વર્ષ મારા સ્વામીના ડમરું નહીં વગાડે અને પછી ભૂલી ગયા તો બીક 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 લાગી. સમજાણું તમને? તરત જ સમાધિમાંથી ઉઠાડ્યા અને ભોળાનાથને કે એક આવા નાના માણસને પણ જો આવો વિચાર આવે અને તમે આ છેલ્લા મહિનાઓથી તમે ડમરું નથી વગાડ્યું, તમે ભૂલી ગયા તો ઈ ઝબકાળો વીજળીના કરંટની જેમ ભોળાનાથને ખાલો એ હું ભૂલી જ નથી ગયો, એમાં ટ્રાય કરવા વગાડ્યું.
વાં ઓલાએ બી નાખ્યા હતા ત્યાં વરસાદ ચાલુ થયો. મારો કહેવાનો મતલબ એમ છે, મળે કે ન મળે સાહેબ, પ્રેક્ટિસ ચાલુ રાખજો. એક સમયે ઉગશે, ઉગશે ને ઉગશે, મળે કે ન મળે. આ જેણે આ કામ કર્યું છે ને સાહેબ, એને પોતાના રસ્તાઓ મળ્યા છે. નિરાશા નામનું ટાઇટલ માય કાંગલાઓને નથી મળતું સાહેબ. તનતોડ મહેનત કરો છો ને, તનતોડ મહેનત કરો છો ત્યારે માણસ નિરાશ થાય છે. ઘેરે ખાટલામાં હૂતો નિરાશ નથી થતો. આત્મહત્યા કરવા વાળા લોકો છે ને એને આખું ગામ ડિમોટિવેટેડ કરે છે. પણ એને કહું કે તમને જ્યારે આત્મહત્યા કરવાનો વિચાર ક્યારે આવે છે કે તમે આખી દુનિયાથી હારી જાવશો, ઠાંકી જાવશો. ઠાંકો છો ક્યારે કે તમે કંઈક કર્યું હોય, આ કર્યું ને એની ખુમારી રાખજો. ઘેરે બેઠો બેઠો કોઈ માણસ ઠાકતો નથી. અને જો તમે કંઈક કરી શકો છો ને તો તમે જીવીને પાછા કંઈક કરી શકો છો. એટલે મરવાનો વિચાર શું કરો? એમાં યુવાનો શું કામ મરો? તમે વિચાર કરો, 10 વર્ષ પહેલા આપણી જિંદગી કેવી હતી? કાંઈ હતું. અત્યારે કેટલી ગોલ્ડન છે. હવે તમે વિચાર કરો આવનારા 20 વર્ષ પછી કેટલી ગોલ્ડન. આ રહી જાહે. અમુક જે જૂના મોડલ છે ને એ પસ્તાવો કરે છે, ખાલું આ ટાઈમમાં આવ્યો હોત તો કેવું સારું. જીવો, આનંદ કરો ભલા માણસ. કાંઈ નહીં કરો ને તો આપણે ગામને નડશું તો નહીં. જીવો ને, મરો છો શું કામ? સૌથી મોટામાં મોટા જે દૂષણ ફેલાવનારા લોકો છે, આત્મહત્યા કરીને મારા દીકરા વિડીયો બનાવે, અમે આ રીતે ગયા. એ વિડીયો ઉપરથી લોકોને પ્રેરણા મળે કે આપણે આ રીતે જવું જોઈએ. બ્રિજ ઉપર સાહેબ ગ્રીલ મારી દેવામાં આવે છે, કોઈથી કુદાકો ન મારે. સાહેબ મરવું છે ક્યાં કારણથી? કે દુનિયાએ અમને હેરાન કર્યા છે, સમાજે હેરાન કર્યા છે, આ લોકોએ હેરાન કર્યા છે. તમારી જો 36ની છાતી હોય ને તો જીવીને બતાવો ને, એ લોકોને બતાવો સાહેબ. તમે મને તમારી ઓકાત શું છે હેરાન કરવાની? આવું કામ કરો ને માય કાંગલા સાહેબ મરે. માય કાંગલા મરે બરે નહીં, મરવા બરવાની નહીં. તમારામાં જનૂન અને તાકાત હોય ને, ઉઠો ને પાછા. અને તમને શું લાગે જીવનની અંદર દુઃખ ન આવે? દુઃખ એ જીવનનો એક ભાગ છે, બરાબર? આ મેન્ટાલિટી કાઢ. દુઃખ જ આવે, આ કાંઈ સુખી થવા ન થયા. દુઃખ તો આવે. તમે મરી જાઓ ને, પરિવારમાં કેટલાય પાછળથી મરી જાય છે. તમારા ઉપર કેટલા લોકોને આશા હોય. મરવાની શું વાત કરો તમે? મરવું નહીં સાહેબ, આખું કુટુંબ દુઃખી થાય. જીવો સાહેબ. આ યુવાનો કેટલા હસતા ચહેરા છે. તમે તમારી જાતને નાના શું કામ સમજો યાર? શું કામ સમજો? કારણ બોલો. કોઈ કારણ ખરું? નાના નહીં સમજવાના. એ મોટા બધા મોટા ભલે ને વાત કરે સાહેબ. આ દુનિયાની અંદર સાહેબ તમારી જાતને કોઈ દિવસ કોઈથી નાની ન આંકવી ને હલો બહુ મોટી ન આંકવી. યાદ રાખજો, અહીંયા બધા પોતપોતાની ગલીના બાદશાહ છે. યાદ રાખજો, બધા પોતપોતાની ગલીના બાદશાહ છે. તમે સાહેબ ભલે ને નાનું તમારું નગર હોય, તમારું નાનું સામ્રાજ્ય હોય, તમે ભલે ને નાના હોય, પણ જીવો ઠાઠમાઠથી, જીવો ઠાઠથી જીવો, કોન્ફિડન્સથી જીવો. અને કાયમ માટે મારી કવિતાની અંદર હું એક વાત કરું છું. વાગે છે એટલે કે તને દર્દનો અનુભવ થાય. હલો, વાગે છે એટલે કે તને દર્દનો અનુભવ થાય. મૂર્તિકાર મૂર્ખ નથી કે તને વગર કારણે ટોંચીએ જાય. માટે તું મત દિલથી જીતી જાય. તારી જનૂની રફતારી હવા જ્યારે એને લાગશે ત્યારે એ અસ્તિત્વ પણ તારી મંજિલની દુઆ માંગશે. તારી જનૂની રફતારી હવા જ્યારે એને લાગશે ત્યારે એ અસ્તિત્વ પણ તારા મંજિલની દુઆ માંગશે. એ આખુંય ગામ એના નામે ચરી ખાય છે. એ આખું ગામ એના નામે ચરી ખાય છે. જેને કહ્યું હોય કે તારાથી ક્યાં કઈ થાય છે. માટે તું મત દિલથી જીતી જાય છે. એક દિવસ ગામે કીધું એક તારથી કાંઈ નહીં થાય, અને એક દિવસ સમય એવો આખું ગામ એના નામે ચાલતું. ઘણા ગામો આપણા ગુજરાતની અંદર એવા છે કે વ્યક્તિના નામ ઉપર ઓળખાય છે. હવેની લાઈન છે, દોસ્ત યાદ રાખજે, આ તમે જે અહીંયા બેઠા છો ને, બધાને આવા કાર્યક્રમો સાંભળવા નથી ગમતા, આવા વિચારો ડેવલપ કરવા નથી ગમતા, પોતાની અંદર કામ કરવું નથી ગમતું. એટલે લખવું પડે છે દોસ્ત, બધાને નથી આવતા શિખરો સર કરવાના વિચાર. બધાને નથી આવતા. હલો, તમને આવી ગયો છે, તમને એમ નહીં લાગે કે બધાને આવી ગયો. નહીં, તને જ આવ્યો છે. 1000માંથી, લાખમાંથી, 100માંથી તું 100. તારે કંઈક કરવું છે એવો તને વિચાર આવ્યો છે. એટલા માટેની વાત કરી છે. કરી લે ઇજ્જત એ વિચારની, કરી લે ઇજ્જત એ વિચારની. મુક અમલમાં વિચાર. તું વિશાળ માણસ છે એટલે ભાઈ, તું વિશાળ માણસ છે એટલે. બાકી કાયરનું કોઈ મૂલ્ય નથી. પૂછ તારી આત્માને એ કેટલું અમૂલ્ય છે. માટે તું મત ભાઈ દિલથી જીતી.